ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અધિકારીઓના કૌભાંડના આરોપો સાથે મેદાનમાં આવ્યા છે। તેમણે આ વખતે આદિવાસી લોકોની જે જમીનો છે તે જમીનો બિલ્ડરો તેમજ અન્ય લોકોને પચાવી પાડવાનો જે મામલો છે તેમજ જે અધિકારીઓની સંડોવણી છે તેને લઈને રાજ્ય સરકાર આ મામલામાં ગંભીર તપાસ કરે, નહીં તો ગુજરાતભરના આદિવાસીઓ છે તે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર સાથે મળેલી સંકલન સમિતિમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે। જેવી રીતે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવતા હોય છે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે અવારનવાર નર્મદામાં અધિકારીઓ દ્વારા કૌભાંડ સરકારી ગ્રાન્ટમાં કરવામાં આવતું હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે આજે જિલ્લાની સંકલન બેઠક મળી હતી। તે બેઠકમાં તેમણે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી છે ને નર્મદા જિલ્લા તેમજ અલગ અલગ જિલ્લાઓમાં મોટા પાયે આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે। ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી શેડ્યુલ પ્રમાણે જે આદિવાસીઓને જમીનનો અધિકાર મળ્યો છે 73A, તે કેટલીક આદિવાસી જમીનો છે તેમાં બિલ્ડરો તેમજ જે માથાભારે શખ્સો છે તેમણે આદિવાસીઓની જમીન પચાવી પાડીને તેમજ જે લાલચ ભોલાવી ફૂસલાવીને તે જમીન લઈને ત્યારબાદ બિલ્ડિંગો ઊભી કરવામાં આવતી હોવાની વાત કરવામાં આવી રહી છે અને આને જ લઈને જિલ્લા કલેક્ટર હોય, તલાટી અધિકારીઓ હોય, જિલ્લા અધિકારીઓ હોય તે તમામની તપાસ કરવામાં આવે। કેમ કે 73AA મુજબ જે આદિવાસીના પૂર્વ પટ્ટી વિસ્તારોમાં આવેલી જે આદિવાસી સમાજની જમીનો છે તે જમીન ઉપર ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ કબજો કર્યો હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે અને આને જ લઈને ચેતર વસાવાએ કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ મૂકી છે। પહેલાં તો ચેતર વસાવાની શું મુખ્યત્વે માંગણી છે ને તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શેડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે। છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે। ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે। ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે। સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શેડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે। તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। સર, નર્મદાની અંદર સાંઠગાંઠ તમને લાગે છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન તો એની અંદર પોલિટિકલ અધિકારી કોની સાંઠગાંઠથી આ થયું લાગે તમને? બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે શેડ્યુલ એરિયામાં 73AA જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો, તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે। એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે।
માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. ચેતરભાઈ, આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી, તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્યો ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકે? અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું, થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે. 73 એની જમીનો પર એને કર્યા છે, ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે, જે બંધારણનું ઉલ્લંઘન થાય છે, શિડ્યુલ 5 નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે. એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે. સર, એના માટે તમે નર્મદા કલેક્ટરને જવાબદાર માનો છો? આ જે થયું છે એના પાછળ આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના શિડ્યુલ એરિયામાં થયા છે. તમામ 13 જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના. આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે, 83 47 30 0077. જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે, અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે. અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે. નર્મદામાં કયા કલેક્ટર પર નિશાન સાધી? જે તે વખતે અહીંના RS નીનામા કરીને કલેક્ટર શ્રી હતા, એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે. ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે. એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ 73 એની જમીનો ટ્રાન્સફર થઈ છે, એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી. જેવી રીતે ચેતર વસાવાએ પોતાના નિવેદનમાં આદિવાસી વિસ્તારોમાં, પછી એ ભરૂચ હોય, સુરત હોય, વલસાડની કેટલીક જગ્યાએ ત્યાં આદિવાસીઓની જમીન છે તે પચાવી પાડવામાં આવી હોય કે ભોડાવી પુસલાવીને લઈ લેવામાં આવી હોય તેને લઈને વાત કરી હતી. સાથે જ સુરતના ભૂતપૂર્વ કલેક્ટર આયુષ ઓકનો જે આખો કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, તેમજ ગાંધીનગરના પૂર્વ IAS અધિકારી SK લાંઘાનું પણ જે કૌભાંડ સામે આવ્યું હતું તે મામલે તેમણે વાત કરી. ત્યારે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જે ખાસ ચર્ચાઓ થઈ તેમાં જિલ્લા કલેક્ટર સમક્ષ ચેતર વસાવાએ જે 5 સવાલો કર્યા હતા તેમાં વન વિભાગને લાગતા પ્રશ્ન હતા. હાલ જે શિક્ષણની વ્યવસ્થા છે આદિવાસી વિસ્તારોમાં, ઓરડાઓની ઘટ છે, શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે તેને લઈને તેમણે વાત કરી હતી. મનરેગામાં ખાસ કરીને જે નોકરી આપવાની વાત હોય, મનરેગાને લઈને પણ તેમણે જિલ્લા કલેક્ટરને સવાલો કર્યા હતા. ત્યારે તેમણે શું પ્રશ્ન કર્યા હતા અને તેમને શું જવાબ મળ્યા તે સાંભળી લો. એ માન્ય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. એમાં અમારા 5 જનહિતના 5 પ્રશ્નો હતા. એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે. ત્યારે એમણે કીધું કે 32 શાળાઓ ઓરડાઓ નથી, 32 જગ્યાએ ઓરડાઓ નથી, ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે. 98 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એટલે તમે વિચાર કરો, એક શિક્ષક એ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે? એ એક સવાલ હતો. બીજું, ભારતના બંધારણની કલમ 275 અંતર્ગત કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા ગઢેશ્વર, તિલકવાડા અને નાંદોદમાં કુવા, જૂથ સિંચાઈ અને એલાય એમાં 5 કરોડ 52 લાખનું હમણાં ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે, એવું કોઈ ટેન્ડર નથી કર્યું. 3 એજન્સી નસવાડીની હતી એને 5 કરોડ 52 લાખનું ચૂકવણું કર્યું છે. ડિસેક કે ગુજરાત સરકારના કોઈ પણ જાતના પરિપત્ર વગર, કોઈ પણ જાતના ગાઈડલાઈન, નીતિ નિયમ વગર બારોબાર એ ચૂકવણા બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે વેડફી કાઢ્યા છે. વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડા અને સાગબારા 2023-24માં 4 કરોડ રૂપિયા આવ્યા હતા. એ 4 કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર 4 કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે. એટલે લોકપ્રતિનિધિની અવગણના કરવામાં આવે,
પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે અમે ક્યારે ચલાવી નથી લેવાના. વન વિભાગની વાત કરીએ છીએ તો વન વિભાગમાં ટ્રાયબલ બોર્ડર વિલેજ હોય, જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે. આજ દિન સુધી 2023-24માં એમણે જે તળાવો બન્યા એમના પેમેન્ટ ચૂકવણા થયા એની માહિતી ખુદ એમના ડીસીએફ આપી નથી શકતા. કેટલું ખોદકામ થયું છે, કેટલું બાકી છે. આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક રેન્જમાં 5-5 કરોડના પેમેન્ટો થયા છે એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી. ત્યારે ડીસીએફ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી શક્યા. મારો 5મો પ્રશ્ન હતો કે મનરેગામાં જે ડેડિયાપાડા, સાગબારા કે બીજી કોઈ પણ જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે એમાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ અને મટીરિયલ પોતે પૂરું પાડવાનું છે. તમામ બાબતોએ અમે આ જે પણ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારો કર્યા છે એમને કલેક્ટરશ્રીને, ત્યાંના અધિકારીને રજૂઆત કરી છે. જો યોગ્ય તપાસ કે નિરાકરણ નહીં આવશે તો અમે કોર્ટમાં પણ એમને લઈ જવાના છે અને એમના પર અપ્રમાણસર મિલકતોની પણ ફરિયાદ કરીશું અને જે પણ એજન્સીઓ આ રીતના ભ્રષ્ટાચારો કરે છે એમને પણ અમે આવનાર દિવસોમાં અધિકારીઓ સાથે ખુલ્લા પાડીશું. તમે કઈ વખતે ચીમકી એવી ધરાવવા બેસવાનું કર્યું છે? મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આમાં ત્વરિત આદિવાસી વિસ્તારોમાં જે કંઈ પણ કૌભાંડ જમીનને લઈને ચાલી રહ્યા છે તેમાં રાજ્ય સરકાર ગંભીરતાથી કાર્યવાહી કરે તે પ્રકારની વાત પણ કરી છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું છે કે જે લોકો હાલ જમીનની બાબતે ભોગ બનેલા છે તેઓ તેમનો સંપર્ક કરી શકે છે ને જે આ એક કમિટી તેમના જ અધ્યક્ષતામાં બનાવવામાં આવશે જેમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે. હાલ હવે જોઈ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની ફરિયાદો મળે છે ને ખરેખર રાજ્ય સરકાર આ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં જે જમીનને મામલે ચૈતર વસાવા આરોપ કરી રહ્યા છે તેમાં તપાસ કરાવે તો શું નીકળે છે તો તપાસ બાદ જ ખબર પડે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.